વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા કૂતરાનું આતંક વધી રહ્યું છે। છેલ્લા 15 દિવસની અંદર 150થી પણ વધુ લોકોને બચકા ભરવામાં આવ્યા અને રખડતા શ્વાનો તરફથી આતંક મચાવવામાં આવ્યો છે, જેથી કરીને આ શ્વાનોને જલ્દીમાં જ જલ્દી પકડી પાડવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા। આવતા અઠવાડિયે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। 73 નગરપાલિકાની સામાન્ય પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે। ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે તો બજેટ સત્ર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા પણ સેવાઈ રહી છે। આ તરફ વાત કરીએ ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। હોસ્પિટલ શરૂ કરવા નકલી પેઢીની મદદ લેવામાં આવી। કાવતરું રચીને હોસ્પિટલમાં નુકસાન બતાવવામાં આવ્યું। પોતાનો પગાર વધારી હોસ્પિટલને નુકસાનમાં બતાવાઈ। કેમ્પ કરવા માટે જો કે કોની મંજૂરી લેવામાં આવતી હતી તે મામલે તપાસ કરવામાં આવી રહી છે। કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ પણ મળી આવ્યો છે, જો કે જૂનો મોબાઈલ ક્યાં મૂક્યો છે તે અંગે પણ હવે તપાસ તેજ થઈ છે। કાર્તિક પટેલ અને તેની પત્ની સાથે તે અમદાવાદ પરત ફર્યો હતો, જ્યાં એરપોર્ટ પર જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરફથી તેને પકડવામાં આવ્યો છે। આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમજે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહેલી છે। તો કાર્તિક પટેલ પર ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને જોવા મળ્યા છે। કાર્તિક પટેલ પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે નિવેદન આપ્યું તો કોંગ્રેસના આરોપ પર યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે પોલીસના પ્રયત્નોથી ધરપકડ કરવામાં આવી। દાખલો બેસે એવી સજા કરવામાં આવશે। ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આજે 65 દિવસ પછી અડધી રાત્રે અચાનક પકડાય છે। દીકરી પાયલનો બજાર વચ્ચે વરઘોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે, પણ આ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે। એટલે એના માટે મારે કોઈ કોંગ્રેસના નેતાની નસીહતની જરૂર નથી અને કોંગ્રેસના નેતાઓ માત્ર ને માત્ર આવા કોઈ પણ ગુના બન્યા હોય એની ઉપર રાજકારણ રમતા હોય છે અને એમાં એમને રાજકીય રોટલા શેકવા સિવાય બીજું કોઈ કાર્ય હોતું નથી। અમદાવાદમાં એએમસી અને પોલીસની ટીમ પર હુમલાની ઘટના બની છે। દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર રાણીપ વિસ્તારની અંદર આ હુમલો થયો છે। રામજીભાઈ ખાડિયાની ચાલી કેશવનગર ખાતેનો બનાવ છે। પીએસઆઈનો કોલર પકડી લેવામાં આવ્યો સ્થાનિકો તરફથી અને તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। મકાન તોડવા માટે આ ટીમ પહોંચી હતી, જ્યાં સ્થાનિકોના હુમલાનો ભોગ આ ટીમ બની। કુલ 5 લોકો વિરુદ્ધ હવે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। આ તરફ વાત કરીએ અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યા। ગેરકાયદે બાંધકામો પર એએમસીનું બુલડોઝર ફરી વળ્યું છે। કાચની મસ્જિદ સામેના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે, જેમાં ઉર્દુ શાળા નંબર 3 અને 4માં જે પણ દુકાનો આવેલી હતી જ્યાં ગેરકાયદે બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું છે। હાઈકોર્ટ તરફથી નિર્ણય આપવામાં આવ્યો હતો ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો, જેનો અમલ કરવામાં આવ્યો છે। એલિસ બ્રિજના એમએલએના પત્ર બાદ હવે મનપા તરફથી તપાસ તેજ કરવામાં આવી હતી અને આ તપાસના અંતે જે પણ ગેરકાયદે બાંધકામો હતા તેને દૂર કરવામાં આવ્યા છે। કોર્પોરેશને આ જે બિલ્ડિંગ હતી એ લગભગ 2009-10માં આ લોકોએ ઉતારી લીધી, એટલે પછી એમને વારંવાર રજૂઆત કરી હતી કે ભાઈ તમે આનો કબજો અમને સોંપી દો, કારણ કે અમારે મસ્જિદના નિભાવ માટે અમને પૈસાની સખત જરૂર હતી અને આ લોકોએ અમને કબજો આપ્યો નહીં, એટલે અમે જગ્યા તો અમારી હતી એટલે એ સમજીને અમે આ ડેવલપ કર્યું હતું 2017માં। એ ખાલી આ લોકોએ એમ કીધું ભાઈ તમે આ ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એટલે એ બાબતનું ચાલે છે ને અત્યારે આ લોકોએ અમને 261 અને 262ની નોટિસો આપી તો એના સામે અમે હાઈકોર્ટ ગયા હતા, એટલે હાઈકોર્ટે અમને સ્ટે ના આપ્યો એટલે પછી આ લોકો ડિમોલિશિંગ કર્યું।
દ્વારકા જિલ્લામાં સતત 8મા દિવસે ડિમોલિશન યથાવત રહ્યું છે. ગેરકાયદે ધાર્મિક સ્થળો પર દાદાનું બુલડોઝર ફરી પડ્યું. આરંભડા ગામે દરિયાઈ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. રૂક્ષ્મણી મંદિર પાછળ ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. સનસેટ પોઈન્ટ વિસ્તારની અંદર પણ દબાણો હતા, જેના ઉપર તબાઈ બોલાવાઈ છે. કરોડો રૂપિયાની સરકારી જમીન જેને ખુલ્લી કરી દેવાઈ છે. वहाँ पर ये एनक्रोचमेंट काफ़ी सालों से थी. यहाँ पर हमने तकरीबन 1 साल पहले नोटिस दिया था और अभी कुछ दिन पहले दूसरा नोटिस दिया है. फिर उसके बाद आज सुबह और कल शाम को हमने लोगों के साथ बैठ के यहाँ पे जन सुनवाई की है और उसके बाद ये डिसीजन लिया गया है कि यहाँ पर जो इलीगल स्ट्रक्चर है उसको तोड़ा जाएगा. गवर्नमेंट ऑफ इंडिया की अमृत 2 स्कीम जो है, जो वाटर रिजुनिवेशन की तरफ काफ़ी कार्रवाई करती है, उस स्कीम के अंदर इस एरिया का इस्तेमाल होना है. રાજકોટમાં પોન્ઝી સ્કીમના રોકાણકારોએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. જે પણ લોકો આ સ્કીમની અંદર ભોગ બનેલા હતા તે લોકોએ 2 કરોડથી પણ વધુ રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વાત સામે આવી છે. રાજ્યની અંદર અનેક લોકો તરફથી રોકાણ કરવામાં આવ્યું હતું. 300 કરોડનું આ કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. કૌભાંડીઓએ બિટકોઇનમાં રોકાણની લાલચ આપી હતી અને ઠગાઈ આચરવામાં આવી હતી. અને આ સાથે જ હાલ આરોપીઓ તમામ રૂપિયા લઈને ફરાર થયા છે. રાજકોટની અંદર 12 જેટલા લોકોએ પોલીસમાં આ મામલે અરજીઓ આપી છે અને જે પણ આરોપીઓ હતા તે મોટી મોટી હોટલમાં પોન્ઝી સ્કીમ માટેની મીટિંગો કરતા હતા. સુરતની અંદર પણ અનેક લોકો ભોગ બન્યા છે, જેના મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ જો કે સુરતમાં ક્યાંય પણ ઓફિસ નથી લીધી તે પ્રકારનું પણ તપાસની અંદર સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા અલગ અલગ શહેરમાં સેમિનારો કરવામાં આવતા હતા, જેમાં 4 લાખની સામે 12 લાખ રૂપિયા પરત આપવાની લાલચ આપીને લોકોને તેની અંદર ફસાવવામાં આવતા હતા. રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા. રાજ્યમાં જંત્રી સામે 7,200થી પણ વધુ વાંધા અરજી થઈ છે. રાજ્યભરમાં ઓનલાઈન ઓફલાઈન અરજીઓ કરવામાં આવી છે. કેટલાક એવા વિસ્તારો છે જ્યાં જંત્રી વધારવા માટે પણ અરજી થઈ છે. જિલ્લા કક્ષાએ બનેલી સમિતિઓ અરજીઓની સમીક્ષા કરશે. સમિતિ સમીક્ષા કરી રાજ્ય સરકારને આ તમામ અહેવાલ સુપરત કરશે. જંત્રી દર બાબતે રાજ્ય સરકાર અંતિમ નિર્ણય કરશે. જોકે 20 જાન્યુઆરીએ જંત્રી સામે વાંધા અરજીનો અંતિમ દિવસ છે. રાજ્યના આદિજાતિ શિક્ષણ મંત્રી તરફથી મોટું નિવેદન આપવામાં આવ્યું. આદિવાસી ગીત બદલવા મામલે તેમણે કહ્યું છે કે આ ગીત બદલવામાં આવે. નર્મદામાં શાળાના વાર્ષિક મહોત્સવમાં તેમના તરફથી હાજરી આપવામાં આવી હતી અને ત્યાં તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે હાથમાં ધાર્યું અને કાનમાં બાલ્યું કોંગ્રેસના શાસનનું ગીત છે, જે હવે ભાજપના શાસનમાં બદલાવું જોઈએ. મોદી સાહેબના શાસનમાં આ ગીત બદલીને હાથમાં કલમ કાનમાં સ્ટેથોસ્કોપ વાળું ગીત કરવું જોઈએ. જીઆરટીસીને ગીત બદલવા માટે કહેવામાં આવશે તેવું પણ શિક્ષણ મંત્રીએ કહ્યું છે. તેમણે કહ્યું છે કે દર વર્ષે 1,500થી પણ વધુ આદિવાસી યુવક યુવતીઓ ડોક્ટર બની રહ્યા છે, ત્યારે ભાજપના શાસનમાં હવે આદિવાસી ગીત બદલવામાં આવે. કુબેર ડિંડોરે જે નિવેદન આપ્યું ગીત બદલવાનું, તેને લઈને મનીષ દોશી તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી. કોંગ્રેસના સમયમાં બનેલી શાળામાં સીએમએ અભ્યાસ કર્યો છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે શિક્ષકોની જે ખાલી જગ્યાઓ છે તેના વિશે મંત્રી મૌન કેમ છે. આદિવાસી અધિકારના બદલે કોંગ્રેસ પર સવાલો શા કારણે ઉઠાવવામાં આવી રહ્યા છે. આંગણવાડીના બાળકોના હક છીનવાઈ રહ્યા છે. હાથમાં 7મા ધોરણ સુધી ભણ્યા ને એવા કોઈ છે? હાથ ઊંચો કરો તમારામાંથી છે કોઈ? આ 1 બેનના 2 બેનના હાથ ઊંચા કર્યા. તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા, એટલે આ બધા આગળ વધવાના છે. આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા ને એમાં તમારે પાછું અહીંયા ડખાવાળું જ ચાલ્યું. આ શાકપારા ઢેઢિયાપારા ને નેત્રંગ ને આ બાજુ તો એમાં પાછો મેળ તો પડ્યો જ ને. કઈ બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું ગુમરાહ કરીને. જે નિવેદન કોંગ્રેસ ઉપર ટિપ્પણી કરી, હકીકતમાં તેઓએ તો એ કહેવું જોઈએ કે કોંગ્રેસના શાસનની અંદર મફત શિક્ષણનો અધિકાર મળ્યો,
કોંગ્રેસની શાસનની અંદર મંત્રીશ્રી સહિતના તમામ મુખ્યમંત્રી સહિતના સરકારી શાળાઓમાં ભણ્યા, કોલેજમાં ભણ્યા, યુનિવર્સિટીમાં સરકારીમાં ભણ્યા, જે કોંગ્રેસ શાસનમાં સપાઈ હતી. હવે એ ખબર નથી પડતી કે તેઓની પ્રગતિ થઈ છે કે એમને નથી મળ્યું તક. એમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે આદિવાસી સમાજનું. આ તરફ વાત કરીએ ભીલ પ્રદેશ પર સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ભીલ પ્રદેશની માંગ કરનાર સાથે હું નથી તેવું તેમણે કહ્યું છે. મહેશ વસાવાની વાતને પણ મારું સમર્થન નથી. આદિવાસી વિકાસ માટે યોજનાઓ લાવવી જોઈએ. અલગ ભીલ પ્રદેશની માંગ ખોટી છે. બિલ કોઈ એજન્ડા નથી, લોકોને ગુમરાહ કરવાનો મુદ્દો છે. જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા. ગઈકાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપરા ગામે મારે એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું. ત્યાં સોમજીભાઈ ડામોર મળ્યા. એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી, એ માંગ જ અમારી ખોટી હતી. આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એટલે વિકાસની વાતો કરવી જોઈએ. અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો एजेंडा नहीं. पहला एजेंडा जाहिर करे, क्योंकि आधे महाराष्ट्र के अंदर है, आधे गुजरात के अंदर हमको डिवाइड किए हैं, मध्य प्रदेश के अंदर डिवाइड किया है और राजस्थान के. इसलिए पॉलिटिकल भी हमको बहुत बड़ा नुकसान होता है और सामाजिक भी हमको बहुत बड़ा नुकसान होता है. इसलिए हम भिलिस्तान के लिए हम लड़ते हैं और लड़ेंगे. आने वाले समय के अंदर जो भी आंदोलन करना पड़े वो आंदोलन करेंगे. આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લા વિભાજનના પડઘા હવે અમદાવાદની અંદર પડ્યા છે. ધાનેરાના સ્થાનિકોનું અમદાવાદ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. ધાનેરાને થરાદમાં ન સામેલ કરવા માટે કલેક્ટર કચેરીએ હોબાળો પણ કરવામાં આવ્યું. કોઈપણ સંજોગોમાં થરાદ જિલ્લો નહીં સ્વીકારીએ તેવું સ્થાનિકો તરફથી કહેવામાં આવ્યું. થરાદમાં મેડિકલ એજ્યુકેશનની સુવિધા ન હોવાના પણ આક્ષેપો થયા. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે ધાનેરાવાસીઓ મોટી સંખ્યામાં અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. અમારી માંગ એવી છે કે અમારે થરાદ સુધી જવાનું થતું નથી અને 90% પબ્લિક દુઃખી જ છે ધાનેરાવાળી કે અમારે કોઈને એ બાજુ જવાનું કદી થતું નહીં. કેમ કે રાતનો કોઈ બી કામ હોય, બીજું કોઈ સાધન બીજું મળે નહીં. આની થરાદ ઓળખ પડે છે. એટલે પાલનપુર સાથે અમારે બધાને વ્યવહાર આજથી વર્ષોથી બધા ધંધામાં બીજે બધું કામ બીજું કરવું હોય તો અમારે એક દિવસમાં બધું પટી જાય. ત્યાં એક દિવસમાં પટે જ નહીં. એટલે બધી ધાનેરાની પબ્લિક દુઃખી જ છે. કે અગવડતા કયા પ્રકારની અગવડતા? તો કે તાલુકામાં આવેલા અંતરિયાળ ગામો જેનો ડિસ્ટન્સ થરાદ સુધી 120 કિલોમીટરથી 100 કિલોમીટર છે. જે અંતર્ગત ગામોની વાહન વ્યવહારની, ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા થયેલ નથી. બીજું કે અન્ય જિલ્લાની સરખામણીમાં તાલુકાની પ્રજા શિક્ષણથી થોડી પછાત છે અને અન્ય શિક્ષણ, ભૌગોલિક અને સામાજિક રીતે અમે પાલનપુર સાથે વર્ષોથી સંકળાયેલા છીએ. થરાદમાં ન જવાનું કારણ એ છે કે એક વ્યક્તિના કોઈ વિચારોને બનાસકાંઠા ઉપર થોપવા માટે આખા જિલ્લાના ધાનેરા તાલુકાના લોકો પ્રભાવિત છે કે જે લોકો આ વસ્તુથી નકારી રહ્યા છે કે અમારે થરાદમાં નથી જવું જેવા અનેક કારણો અમારા આગેવાનશ્રીઓએ બતાવી ચૂક્યા છે. માટે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને સરકાર વિચારે, એક વ્યક્તિના વિચારોને પબ્લિક ઉપર ના થોપે, જેથી કરીને આપણું લોકતંત્રનો જે પાયો છે એ જળવાઈ રહે. અને ધાનેરાની પ્રજાને હું ચોથા સ્તંભના માધ્યમથી જણાવવા માગું છું કે આવનારું ભવિષ્ય આપણને પ્રશ્ન કરે ને આપણે નજરો એની સમક્ષ મિલાવી શકીએ એના માટે અને આપણા વડીલોના આંખમાં આંસુ ના આવે એના માટે બનાસકાંઠાના ધાનેરા તાલુકાને તમામ યુવાનો ભેગા થઈને 21 તારીખે ધાનેરામાં રેલી સંદર્ભે આયોજન રાખેલું છે.
તો બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ જોવા મળી રહ્યો છે તેવામાં પૂર્વ એમએલએ મફતલાલ પુરોહિતનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું છે કે રાજીનામા તો ખિસ્સામાં લઈને ફરવામાં આવે છે। વિકાસ માટે છાતી કાઢીને લડવું જોઈએ। સંગઠનના મોટા પ્રમુખને ફોન કરતા જ તેઓ ધ્રુજી ઉઠે છે। બટે તો કટેંગેના સૂત્રને વળગી આગળ વધવાનું છે। આપણી પ્રતિષ્ઠા એ સમાજ થકી જ છે। તેઓ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને મારા તાલુકાના મારા જિલ્લાના વિકાસ માટે આ કામ જરૂરી છે છાતી કાઢીને વાત કરે। ચૂંટાયેલો હોય સંગઠનનો માણસ હોય એ છાતી કાઢીને વાત કરે અને રાજીનામા તો વેચવામાં લઈને ભરે એ કેમ કે આ રાજીનામું શું કહેવા માંગે? પાર્ટીને તમારી જરૂર છે। પાર્ટી ચાલે છે તમારાથી। શું કામ પાયેલા થઈ બેઠા છો ઘરે? એક તરફ વિભાજનને લઈને કાંકરેજની અંદર વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધની વચ્ચે શંકર ચૌધરીએ કટાક્ષ કર્યો। પાલનપુર ખાતે સ્વામિત્વ કાર્ડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાભાર્થી કાર્ડ લઈને જતા શંકર ચૌધરીએ કટાક્ષ કર્યો અને કહ્યું કે ક્યાંના છો, જે બાદમાં કાંકરેજના હોવાનું સાંભળતા જ તેમણે કહ્યું ભલું થાય તમારું, જેના કારણે સ્થાનિક નેતાઓ સામે જોઈને શંકર ચૌધરીના કટાક્ષે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। ત્યારબાદ નાઈ મીનાબેન ત્યારબાદ આગળ વાત કરીએ હરણી બોટ દુર્ઘટના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। દુર્ઘટના બાદ તરત જ કાર્યવાહી કરી હતી તેવું દિલીપ રાણાએ કહ્યું છે। આ સિવાય તેમણે કહ્યું છે કે ઇજનેર રાજેશ ચૌહાણીએ પોલીસ ફરિયાદ કરી હતી। 9 જેટલા કર્મચારીઓ ઉપર પગલાં ભરવામાં આવ્યા હતા। નાયબ કાર્યપાલક ઇજનેર જિગ્નેશ શાહને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। તો જેટલા પણ લોકો રેકોર્ડ ઉપર હતા કે જેમને કોન્ટ્રાક્ટ રાખ્યો હતો, જે લોકો આને ચલાવતા હતા, ઓપરેટ કરતા હતા, એ બધા સામે પહેલા જ દિવસે અમે એફઆઈઆર દાખલ કરી હતી। એમને નામદાર કોર્ટે કે એમને જામીન આપ્યા છે એટલે એ લોકો છૂટ્યા છે। એટલે જે કાર્યવાહી કરવાની હોય એફઆઈઆરની એ તુરંત વિધિન 24 અવર્સ એ દુર્ઘટના જે દુઃખદ દુર્ઘટના થઈ એના 24 કલાકની અંદર થઈ। તો સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ ઝડપાઈ ચૂક્યો છે। છત્તીસગઢના દુર્ગમાંથી રેલવે પોલીસ તરફથી આ શંકાસ્પદને ઝડપી પાડવામાં આવ્યો છે। રેલવે પોલીસની આ કાર્યવાહી જેમાં પોલીસે સંદિગ્ધ આરોપી આકાશને અત્યારે ઝડપી પાડ્યો છે। જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી આ શંકાસ્પદ ઝડપાયો છે। મુંબઈ પોલીસે સંદિગ્ધની હવે પુષ્ટિ પણ કરી છે। આરપીએફે મુંબઈ પોલીસ સાથે તસવીરો પણ શેર કરી છે। मुंबई पुलिस से फोन आया था, एक फोटो आया था और टावर लोकेशन आया था कि ज्ञानेश्वरी एक्सप्रेस में सैफ अली खान का जो सस्पेक्ट एक है वो ट्रैवल कर रहा है। तो उसकी सूचना पर हम लोग यहाँ पे टीम बनाए थे, 2 टीम बना था। जनरल कोच को हम लोग चेक किए तो आगे के जनरल कोच में ये जो सस्पेक्ट का फोटो था और मोबाइल नंबर था उसके हिसाब से वो मिला। वहाँ पे उससे पूछताछ करने पर वो बताया कि मैं बॉम्बे से आ रहा हूँ और बिलासपुर तक जा रहा हूँ। उसके पास कोई जनरल का टिकट वगैरह नहीं था। उसका फोटो को हम लोग व्हाट्सएप कॉल करके मुंबई पुलिस से कंफर्म करवाए और फोटो भेजे उसका। मुंबई पुलिस वहां से कंफर्म किया कि हाँ यही है सस्पेक्ट जो था। तो उसके बेसिस में उनको ले आके पोस्ट में हम लोग यहाँ डिटेन किए हैं। इसका खबर मुंबई पुलिस को दे दिए हैं। मुंबई पुलिस की टीम उधर से आ रही है बाय एयर। रात को करीब 8 बजे पहुंचेगी रायपुर, फिर यहाँ पे आएगी और आगे की कार्रवाई मुंबई पुलिस के द्वारा की जाएगी। सेम जो मुंबई पुलिस फोटो भेजी थी, जो मोबाइल नंबर भेजी थी, वही टावर लोकेशन और वही फोटो से मैच किया हुआ है, मिला हुआ है।